સુરતના નાનપુરામાંથી એક 4 મહિનાની બાળકીનું અપહરણ થયું હતું। મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી 24 કલાકમાં બાળકીનો પત્તો મેળવી લીધો હતો। સુરતના નાનપુરામાંથી 4 મહિનાની બાળકીનું અપહરણ કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી છે। 24 કલાકમાં અઠવા પોલીસ બારડોલી રેલવે દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। સુરતના અઠવા વિસ્તારમાંથી બાળકીના અપહરણની ઘટના સામે આવી હતી। નંદુરબારના દંપતીએ કયા કારણે અપહરણ કર્યું તે તપાસનો વિષય છે। 1500 જેટલા સીસીટીવી અને 150 જેટલા પોલીસની મદદથી બાળકી સુરક્ષિત રીતે મળી આવી છે। પોલીસે માત્ર 24 કલાકમાં જ સફળતા મેળવી બાળકીને સહી સલામત પોતાના માતા પિતાને સોંપી છે। મીના વસાવા અને તેના પતિ સુનિલ વસાવા જે હાલ બારડોલી સુગર ફેક્ટરી સામે ફૂટપાથ પર રહેતા હોવાનું સામે આવ્યું છે। બંનેને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે બાળકીને આરોપીઓ પાસેથી સલામત રીતે મુક્ત કરાવી છે અને માતા પિતાને સોંપી છે। ગઈકાલે બેન નીતાબેન ચંદાણા કરીને છે, શ્રમિક પરિવારના છે, ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરે છે। તેમણે આવી અને તેમની દીકરી 4 મહિનાની એમને કોઈ દ્વારા અપહરણ કરવાનું એવી જાહેરાત કરવામાં આવેલી છે, જેથી ઉપરી અધિકારી શ્રીને જાણ કરવામાં આવી। અમારા જોનફર સાહેબને અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીને જાણ કરી અને એ અંગે અમે અઠવા પોલીસ લાઇન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદ દાખલ કરી અને બાળકની ઉંમર નાની હોય તાત્કાલિક પોલીસ હરકતમાં આવી છે। બાદ અમારા ઝોન 4 એલસીબી ટીમ, અઠવા લાઇન પોલીસની ટીમ અને અમારા બીજા ઝોનની અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બધાને મળી અને અમે કન્ટિન્યુ પછી બધા પોલીસ દ્વારા કેમેરા ચેક કરવામાં આવ્યા। કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નહોતા ત્યાં જગ્યા પર, એટલે એ બેને ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા। ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા સીસીટીવી કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઉપર પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી। પછી અમે આગળ તપાસ કરતા કરતા ઉધરાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મહિડા સાહેબ છે, તેમને હ્યુમન ઇન્ટેક મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એ ટ્રેનમાં ગઈ છે। પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતા કરતા આગળ હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતા કરતા અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે। અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા। ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી એને અહીંયા લાવેલા છીએ અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને લઈને ભીખ માગવાનો હતો। સર, આ જે આરોપી છે શું કામ ધંધો કરે છે, એ લોકો ઓળખે છે ખરા? એ આરોપી પણ આમ તો છૂટક મજૂરી કરે છે આ ઈંટોના ભઠ્ઠા પર અને આમને કોઈ પરિચય નહોતો, એ લગભગ પહેલી બીજી વાર જ એમનો પરિચય થયો છે। અગાઉ કોઈ ગુના છે ખરા આરોપી? ના, હાલ તો નહીં, કોઈ ગુના નહીં। એ લોકો સંતાન છે ખરું? આ બેન જે બેન છે ને એમને કોઈ સંતાન નહીં, જે આરોપી બેન છે। ભિક્ષાવૃત્તિ કરાવડાવવાનો ઈરાદે લઈ ગયા એટલે એવી પણ એ લોકો પ્રવૃત્તિ કરતા હતા કે રસ્તા ઉપર વિકસિત? અમારી પાસે અમુક એવા પુરા મળે છે કે જેમાંથી ભિક્ષાવૃત્તિ કરતા હોય એ પ્રકારના એ લોકો કરે છે ભિક્ષાવૃત્તિ? જી, એ પ્રકારના અમારી પાસે પુરાવા મળ્યા છે, એટલે એ આધારે અમે એમને ભિક્ષાવૃત્તિ કરે છે એ બાબતે કલમ ઉમેરો કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।